હેલો મિત્રો, તો કેમ છો? આઈ હોપ કે ભાઈ બધા મજામાં હશે. આજે આપણે ભાઈ સવારમાં આજે ભાઈ રજા છે એટલે આવી ગયા છે આપણે કબૂતર આગળ ભાઈ. તો જો આ રીતના કાંક આપણે કબૂતર ભાઈ સિંગના દાણા ખાવા આવ્યા છે, એના હાટુક લાવ્યા છે આજ આપણે સિંગુ ભાઈ. મસ્ત મજાના સિંગુ ખાય છે. જો આપણા કાળુભાઈ છે, કાળુભાઈ ખવડાવે છે દાણા, અને બાકીના એટલા આપણા કબૂતર કાંક વધ્યા છે. તો આ જો પાછું આપણે માળો બનાવવા માંડ્યો છે. બાકી એટલા કાંક કબૂતર વધ્યા છે. વ્હાઈટ જ તે આપણે વધારે રાખવાના છે. બીજા ઉડના છે એને જે આપણે ટેસ્ટ કરવાના છે એના બચ્ચા. તો જો કાંઈ બીતા નથી ને કાંઈ નહીં. અત્યારમાં તો આવી જાય ભાઈ, કેમ કે સિંગના દાણા છે એટલે લાલસના કારણે. એક આપણે આ લાલ નર છે અને આંખી આવેલી છે, એની પાછી ટ્રીટમેન્ટ કરવાની છે, નકર વધારે પડતું ભાઈ સિચ્યુએશન બગડી જાય. અરે તો કાળું થોડાક દાણા દેત, આપણે હાથ ઉપર બે હરવી આગળ લાય. આલા આય 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 જો તમે કેવા બધા હાથ ઉપર ખાવા આવે. અને બાકીના અડધા માળા બનાવે અને અડધા જે આમને રખડે આટા ટાલા મારે. એક તો અહીંયા એવું તો ને આપણું વ્હાઈટ આપણે થોડાક વધી જાહે. આપણે કેટલા 1 2 3 4 આ 5 અને 6 વ્હાઈટ છે, પ્યોર વ્હાઈટ, અને 3 ઘરે છે. 7 8 ને 9 જેવા વ્હાઈટ કબૂતર થઈ ગયા છે આપણે. તો જો આ સિંગના દાણા ખાવા હાટુક ભાઈ ક્યાં ઠેઠ આવ્યું. આને દેતો છો તેમ આ બધા વાટે છે, અમને નીરે તો એમ ખાઈ લેવી. જો હોઈ ગયો, ભાળી ગયું. હા એવું હાલા ઊભો તો રેલા ભાઈ, કેમેરા ઉપર ચડી જા. જો કેવા મસ્ત મજાના બધા. પાછું એવું કેમેરા ઉપર તો બટા. હાલો બટા, નીરું શું હળવે હળવે બધાને વારો આવશે. પાછું તો એઠે રે. જંગલી કબૂતર પણ અહીંયા આવે છે, એ માળો બનાવવાનો વિચારે છે ત્યાં. હાલ્યો હા 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 વયા વાલો જો આવ્યું. અને ઈંડા પાછા ખરાબ થઈ ગયા ભાઈ, બસ આ કાંઈ નીકળ્યા નહીં આ વખતે. તે હવે જોયું હવે આ વખતે શું કરે છે. પાછો આ નેસ્ટિંગ તો કરે છે. હવે જે હળી એને હાટુક જ નાખીએ, એક એક લઈ જાય છે. જો પ્યોર વ્હાઈટ આપણે મોતી કહેવાય ને, મોતી કબૂતર એ રીતના. પણ આ વરસાદના કારણે થોડાક મેલા ને એવા થઈ ગયા છે બધા, અને બાકીના બધા પીસા ખેરે છે એટલે અત્યારમાં કંઈ ઉડાડવાનું કંઈ ઓલું કંઈ છે નહીં. કેમ કે પીસા નવા આવતા હોય એટલે મોડાઈ જાય ને એવું બધું થાય. પીસા પછી ઉડી ન હોય કે કબૂતર સરખા. વરસાદમાં બે આ પ્રોબ્લેમ તો રહે જ તે. જો આ મેલ છે તો અને કેટલા બધા પીસા આવે છે નવા. ઉભાઈ રહ્યો ને ભાઈ લ્યો. અને તબિયત બે કાંઈ સારી નથી આજ. જો ભાઈ માળો બનાવે છે, એક ખળી લઈ લે. અરે અરે લા જો આનું બચ્ચું છે એ આપણે એ જોવો થવાનું છે. આજ કેમ છે નાના ઓલા 2 બચ્ચા નીકળ્યા એ ત્યાં જોવાના છે કઈ રીતનું કેમ છે. બીળા તો નથી આવ્યા ને, એમ કે ભાઈ પહેલી વાર બચ્ચા કાઢ્યા છે એટલે હવે જોઈએ શું છે. એ માહિતી પણ આવી નથી, નિંજન જ બેઠી. એનો નર અહીં ક્યાંક હતો, ક્યાંય ગયો એનો નર? આ રહ્યો, આ એનો નર. હાલો હાલો આમ ભાઈ હાલો હાલો આમ ઓલ કર નાખ તો કર ત્યાં આવી જાય બધું. તો જો આ એક જંગલી કબૂતર છે, એની આખી જોડી જ છે.
એ આપણા સેટઅપમાં ભાઈ માળો બનાવવાનું વિચારે કીધું ને, રોજ આવે ને રોજ જાય ને રોજ બેહે ને બાંધે ને એવું બધું કરે છે એ બનાવે તો બનાવવા દેવું ભાઈ, પણ વધારે કંઈ તકલીફ ન કરે તો, બાકી ન કરે એનો કાંક રસ્તો કરી દેવો. તો આ રીતના કંઈક ઉડી ગયું હે ભાઈ. તો આ રીતના કંઈક આવી ગયો આપણે. ચાલો ભાઈ, વિડીયો નથી બનાવવા દેતા ને બધા સિંગન વાટે વાટે આવે. કાળો ભાઈ નીરા હગડ હે જો, કાંક મસ્ત મજાના આમના સો તમે. બીજા આપણે ભાઈ કબૂતર જે ગોત્યું જ છે પણ કે ભાઈ જડતા નથી એવું છે. બધા કોમેન્ટ કરીને આપણને કહે તો હે ભાઈ અમને કબૂતર આપો અમને કબૂતર આપો, પણ કે દેવાવાળું તો કોઈક હોવું જોઈએ ને, કોઈક દે તો આપણે ભાઈ આગળ કાંઈક કરવી. અને જે દેવાવાળા છે એ ભાઈ પ્રાઇઝ ઉપર દેવાવાળા છે, અને એ પ્રાઇઝે આપણને કાંઈ પહોંચણ પડે એમ છે નહીં. એવું બધા લોસા છે અત્યારમાં. પછી જ્યારે થાય ત્યારે આપણે લાવશું ભાઈ. અને બાકી આપણે હુમલ લાવવાના છે પણ પ્રાઇઝ એની બેગ વધારે છે, વધારે એટલે બહુ વધારે પડતી છે. જો આ કૂતરું આવ્યું એટલે જ ગેટ બંધ રાખી એવી. આ મારા બેટા કબૂતરને ઉપાડી જાય એટલે 2 ગેટ બંધ છે એટલે અંદર ન આવી શકે, અને કબૂતર અહીંયા સૈણા કરે. જોવો જો કેટલા સિંગ ખાવાના ઉતાવળા જોવો તમે. જો બાકી જે આગા રહે એ તો હાથમાં ના આવતા, આગા જ રહી. એક આ માદી છે એ બહુ ચાલાક છે કે પાંચ જ ન છોડે. અત્યારમાં તો ભાઈ એ પીસા ખેરે છે, નવા પીસા લાવે છે બધે ગરદન ઉપર ને ત્યાં, એટલે ઉડાડવામાં અત્યારમાં તો કાંઈ છે નહીં કાંઈ. એક બસું છે એ ન ખેરતું, આ એક બસું છે આપણે એક ન ખેરતું પણ એ તાર ઉપર જઈને બેસી જાય એવું બધું છે. હવે કેમ કે ચોમાસામાં તો આ તકલીફ રહેવાની તે પીસા બધા જ્યાં સુધી હાવ આખા ખેરી ન નાખે ત્યાં સુધી ઉડાડવાનું કાંઈ ઓલું કાંઈ વિચાર છે નહીં. આપણે હાથે આમના એટલા મૂડા કરશે. બહુ પરાયણે આપણે ઉડાડવા જઈએ તો એના પીસાની એવું ખરાબ થઈ જાય, નવા આવતા હોય એ તે ભાંગી તૂટી જાય, પછી કબૂતર આખું ખરાબ થઈ જાય. એટલે એવા આપણે ભાઈ શાળા ન કરવા અત્યારમાં, એટલે જ્યાં સુધી એની રીતે ઉડે ક્યાં સુધી ઠીક છે. આ મેલે તે બધા પીસા ખેરીને નવા લાવે છે, નવા કુંડા બધા લાવે છે. આ મેલને તે જુઓ તમે ડોક ઉપર તમને દેખાતા હોય તો નવા લાવે છે, પીસાય નવા લાવે છે, આ લાલે લાવે છે, ઓલમોસ્ટ બધા લાવે છે. અમુક એકાદા 2 સિવાય એક આપણે આ મોટી જોડી છે એ ન લાવતી સફેદની, બાકી બધા લાવે. આ બસું લાવે છે, આ નરે લાવે છે. જુઓ તમે કલદુમા ટાઈપનો નર છે. આ રીતનું કાંક છે. આ રીતનું હાલે છે કાંક. સેટઅપની અંદર જઈને જોવું તો હે ભાઈ, નવા બચ્ચા નીકળાય. અત્યારમાં તો ભાઈ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, તો વાદળા સવાઈ ગયા છે. બાકીનું તો ખાય નામ વહી ગયા રખડવા. હા તો એ છે ભૂખ્યા જ છે. બસ લે ઘડીક પોરો દઈ દેવો એને, માથે વહી જવા દે.
બહુ પછી ન ખવડાય ને ઉડે નહીં. આ એ નવા પીસા લાવે છે તો, પણ આ કેમેરા લાઇટિંગ ઊંધું પડે. હા દેખાય તમને નવા નવા પીસા અલગ તરતા બધા, એ બધા પીસા ખેરી ખેરી નવા લાવે છે એટલે. અને અત્યારમાં ઉડાડવામાં કાંઈ ઓલું નહીં, ઉડે નહીં ને ઉલતું કબૂતર ભાઈ ખરાબ થઈ જાય. સિંગ ન જો જો આંગળીમાં શું મળતું હશે આને. જો હવે બધા આગા પાછા થઈને આગળ સેટઅપ ઉપર વહી જાય કે ખબર પડી ગઈ હવે એને શીંગો આપવાનું બંધ થઈ ગયું. તો હજી માગે આવડાત. હાલો ખૂટી ગયું બધા ઉપર વહી જવાલા. આ રીતનું હે વરસાદનો ભાઈ મોસમ બધો. જોઈ લ્યો હવે ઓલી માયદી આવી છે તો ઉડની આના બચ્ચા છે તેમાં બે કાળવા નીર તો આ માદી નાખતો અહીંયા ઓલા પણ નાખી આ મેં લાલ કલરનું નીકળે જો ઓલો ઘૂઘો ઘૂઘે ત્યાં નાખ્યું એને દે. એનો મેલ ક્યાં આવી ગયો? મેલ તો અહીંયા જ રખડે બધા. એકારે કેટલા બધા કાઢ કૃષ્ણ. જો નરે મસ્તીમાં આવી ગયો માહિતીને તો. એનો રોપ તો જોવો તમે જો. કેવો પણ કેટલો રોબ એનો, એની હાલ જોવો તમે. મટક મટક હાલે હો બાકી. આ માદી બહુ સાલા છે, ક્યાંય ઉતરે જ નહીં. આનું બસું નીકળે છે આપણે ટેસ્ટ કરવાનું છે. હવે તારમાં બેહારતા બંધ તો હું કહી દઉં, પણ ટાઈમ જોવે. અત્યારમાં આપણે ભાઈ કામે જઈએ એટલે એટલો બધો કંઈ ટાઈમ છે નહીં. એવું બધું છે આમાં. હવે જો આ નર પાછો નેસ્ટિંગ કરે એટલે હળિયું નાખી દીધી. બાકી તારે ઈંડાને એવું આવે તો ખરું. જો જંગલી કબૂતરે આવે આપણે અહીં. કેવા બધા મસ્ત મજાના છે એમને. જો વહી ગયા સેટઅપ માથે. હવે જાવી આપણે સેટઅપ ઉપર અને જોઈવી ત્યાં ઉપર શું હાલે છે એમ. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ સેટઅપની ઉપર. તો સેટઅપમાં જો આ 201 મચ્છર ગવડીને કેવું થઈ ગયું જોવો દે. આ એક ઉપર હોસવડ દીધું છે
હવે આની તો મારે શું દવા કરવી. બાકીનો એ બચ્ચું તો આમ રેડી છે, ખાવે પીવે ખવડાવે. આની અંદર બચ્ચા પણ રેડી છે, બેઠી છે માહિતી બેઠી છે. આ રીતનું કાંક સેટઅપ ઉપર હાલે. નાવડે માળો તો બનાવે છે, હળવે એક એક ખળિયું લાવીને. અને એને આંખમાં ત્યાં દવા નાખી દીધી છે, અને આંખ આવી હતી અત્યારમાં ઘણો ભાઈ ફેર આવી ગયો છે આંખમાં. અને બાકીના બધા આ રહ્યા. તો હાલો કાઢવા છે થોડાક બહાર, આને બહાર કાઢીને બતાવું તમને. તો મિત્રો આ રીતનો હતો આજનો આપણે કંઈક વિડીયો. અને કેવો લાગ્યો તમને કબૂતરને, કેવો લાગ્યો તમને વિડીયો, તો એ આપણને ભાઈ કોમેન્ટમાં જણાવજો. અને બીજી વાત એ કહેવાની કે ભાઈ કોઈને જો 25 થી 30 કબૂતર આપણે ઉડના તો નહીં, પણ જે સાદા કબૂતર આવે છે આપણે ભાઈ ખાલી આપણે ઘરે શો પૂરતા રાખવી, એવા કબૂતર ભાઈ જો ઓછી કિંમતે આપવા હોય તો ભાઈ આપણો નંબર તો છે જ તે. તો એમાં આપણને ભાઈ કોન્ટેક્ટ કરજો. અને બાકી મળશું હવે આવો એક વિડીયો આવી. ત્યાં સુધી ભાઈ આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.